ફની કિસ્સો એવો હતો કે હું સ્પેનમાં હતો અને સ્ટારબક્સમાં કોફી લેવા ગયો. હાજી. કોફી લઈને હું જેવો બહાર નીકળ્યો એટલે એક ભાઈ, એટલે હું આમ મારા ફોનમાં જ વિડીયો ઉતારતો તો એ ભાઈ મને એમ કીધું કે વેર આર યુ ફ્રોમ? મેં કીધું આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. તો એણે તરત જ કીધું ઓ મોદી. મેં કીધું કે હાલે સ્પેનમાં જેના કોઈને સ્પેન કન્ટ્રી એવું છે કે ત્યાં તમે યુરોપની અંદર એક એવો ખૂણો છે જ્યાં ઇન્ડિયન લોકો માપમાં છે, એટલા બધા નથી, બહુ જ ઓછા. અને ત્યાંનો જે લોકલ મને એમ કે ડાયરેક્ટ એમ કે મોદી એટલે મારથી હસાઈ ગયું. એટલે એ એક થોડોક ફની કિસ્સો હતો. અને પછી એક અમેરિકાનો કિસ્સો કહું, એ થોડોક ડરાવનારો છે. રાતના ટાઈમે અમે લોકો યુરોપ એટલે અમેરિકામાં અમે જ્યારે જઈએ ને ત્યારે અમારું કેવું હોય કે સેટરડે સન્ડે હોય ત્યારે અમુક ટાઈમ અમુક જગ્યાએ અમે એવા ગયા હોય દોસ્તોને ફ્રેન્ડ લોકોને મળવા કે ત્યાંથી અમારે રિટર્ન આવવું હોય તો ઉબર જ કરવી પડે. ત્યાં બીજો કોઈ તમારી પાસે એવો કોઈ ઓપ્શન ન હોય, કારણ કે એ લોકોને બીજા દિવસે જોબ હોય, સન્ડેના બીજા દિવસે. તો ઉબરમાં હું ઘરે જતો હતો અને ઉબર વાળાએ મને અડધા રસ્તે મૂકી દીધો. એ કહે કે મારે જવું છે બીજે ક્યાંક, તો અહીંયા ઊભો રહી જાય. એટલે આપણે તો એકલા હોઈએ, કોઈને કંઈ સહારો હોય નહીં, ગૂગલ મેપ પર ચાલતા હોય. ત્યાંથી ઘર હતું 10 માઇલ દૂર. એટલે થયું એમાં એવું કે એ ગાડી ગઈ ને બીજી ગાડી તરત જ આવી, એમ કે હું તને લઈ જઈશ. તો આપણે તો વરાછામાં રહ્યા હોય એટલે આપણને ખબર હોય, ભણકારા તો વાગી જ જાય કે આ કંઈક ખોટું થાય છે. એટલે મેં એને તરત કીધું નો થેન્ક યુ, હું જતો રહીશ. હું ચાલતો આગળ જતો હતો. તે એ જોડે આવતો ગયો. એ ગાડી એને આગળ નો લીધી, પાછળ નો લીધી, આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે. ગમે તેમ કરીને બેસાડવો હતો ગમે તેમ કરીને. આમ લુકમાં કેવો લાગતો તે માણસ? લુકમાં તો નોર્મલ જ હતો, આપણા ટાઈપ જ લાગતો હતો. એટલે એમ ત્યાંનો હતો પણ આમ જુવાન, એમ કહો ને યંગસ્ટર એવો ટાઈપ. તો અડધો કલાક સુધી એને પીછો કર્યો. હું અડધો કલાક વોકિંગ જ કર્યું. દૂર હતું, મને ખબર હતી, મેં વોકિંગ જ કર્યું. રાતના 11-12 જેવું થયું હશે. લેટ નહીં, પબ્લિક નહોતું, સુમસાન રસ્તો હતો. સુમસાન એટલે એમ કહો ને કે સ્ટ્રીટ લાઇટ હતી પણ આમ તો એક આખો પેલો ફિલ્મનો એક આખો સીન ટાઈપનો થઈ ગયો. હા, એટલે મને અંદર એવું જ હતું કે એ મને ગમે એમ કરીને બેહાડ છે ને મારી પાસે પાકીટ ને એવું માગશે. કારણ કે બહારના કન્ટ્રીમાં કેવું હોય કે કેમેરા જ્યાં હોય ને ત્યાં એ લોકોને ખબર ન પડવી જોઈએ કે આ કેમેરામાં દેખાઈ જાય છે. એટલે એ લોકો ગાડીમાં બેસાડીને કાંઈક કરે ને તો એ લોકો કાંઈ આપણે કમ્પ્લેન કરીએ ને તો પોલીસવાળા કાંઈ વિરોધ ન કરે કે ભાઈ તું ગાડીની અંદર હતો. ગાડીની અંદર જે પણ થાય એમાં કાંઈ જ નહીં. હા, એટલે ઉબર વાળો હતો એટલે એ કમ્પ્લેન કરે તો એફઆઈઆર લઈ લે, પણ એ તો મળેલા જ હોય. એટલે જેમ તેમ કરીને મેં એને સમજાવ્યું કે હું ગરીબ છું, મારી પાસે પૈસા છે નહીં અને મારું પાકીટ ચોરાઈ ગયું છે. મેં એને ઇંગ્લિશમાં કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ સિટ ઇન ધ કાર, યુ ગો. છેલ્લે સુધી માયનો નહીં. અને પછી મારો મોબાઈલ એને માંગ્યો. એ કે ગીવ મી યોર મોબાઈલ. કાંઈ કાઢ્યું નહીં, ચાકુ બાકુ પિસ્તોલ કાંઈ નહીં, ડાયરેક્ટ એમ જ કીધું ગીવ મી યોર મોબાઈલ, આઈ વિલ ગો. મેં કીધું વાય? તો કે આઈ વોન્ટ યોર મોબાઈલ. ધડ થઈ ઘણી 15-20 મિનિટ ધડ થઈ. મેં નો આપ્યો. ત્યાં ભગવાનનો કોઈક માણસ આવી ગયો, 2 વ્હીલ વાળો. એણે કીધું કે વોટ્સ ગોઈંગ ઓન, તે નીકળી ગયો.